રાજકોટમાં ફી મામલે કોલેજના પ્રિન્સિપાલની દાદાગીરી સામે આવી। મંત્રી કે સાંસદને ફરિયાદ કરવી હોય તો કરો તેવું પ્રિન્સિપાલનું કહેવું છે। પ્રિન્સિપાલ રવિકાંત ગોયલની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને જાહેરમાં ધમકાવતા નજરે પડ્યા। કોલેજના વિદ્યાર્થીઓની ફી વધારાને લઈને જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા, વીએમ મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પ્રપોઝડ ફીના નામે ₹60,000 ઉઘરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફીના વિરોધને લઈને કોલેજમાં તપાસ ટીમ પણ આવી હતી। કોલેજે 30,000 ફી રિફંડ કરી હોવાનું લખાણ પણ કરાવ્યું। કરે છે બધે આવે પછી બધે કરવાના ચાલો હું છે ને એક એક ની ચામડી ઉધારી નાખી દો એટલું યાદ રાખજે વિશાલ। ઘરે રહેવું છે કે ક્લાસ ની અંદર જવું? તું તો લીડર છો ને? ના તું તો લીડર છો, મને ખબર છે। નહીં મને ખબર છે। રીવાબાને બોલાવો છે? ના બોલાવો છે? બોલાવો છે તો બોલાવી લઈએ આપણે। કોને પૂનમને ફરિયાદ કરવી છે? ના ના કોને બોલાવો છે એ કહી દો। અરે જ્યાં ફરિયાદ કરવી બેટા તને છૂટ જ છે, મને ખબર છે બેટા, બધી ખબર છે। તું રહેવા દે બેટા, 11 મિનિટની હું રાહ નહીં જોઉં। અરે વાર લાગે કરે છે ડીવી મહેતા અને તેના ટટ્ટુએ વિદ્યાર્થીઓને એવું દબાણ કરેલું કે તમને કોઈ તપાસ ટીમ આવે તમારે એમ જ કહેવાનું અમારી પાસે એક પણ જાતની રૂપિયાની વધારાની ફી લેવામાં નથી આવતી। એ બાદ 60,000 જે દર વર્ષે વધુ લેવામાં આવતા હતા એની જગ્યાએ 30,000 કહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે દબાણપૂર્વક એવું લખવામાં આવ્યું છે કે તમને અમે પૈસા પરત આપી દીધા છે। આવા લગભગ 1 થી 4 વર્ષના તમામ વિદ્યાર્થીઓ પાસેથી 60,000 એટલે દર વર્ષે 60,000 એટલે 4 વર્ષના 2.5 લાખ રૂપિયા વધારાની ફી નિયમ વિરુદ્ધ વસૂલાત કરવામાં આવે છે। અને આજે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટી ખાતે આજે કેમ્પસના પટાંગણની અંદર વિરોધ કરેલો છે અને તેના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે। જે પ્રમાણે મામલો આખો સામે આવી રહ્યો છે, પ્રિન્સિપાલ દ્વારા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવ્યા છે। કોલેજની અંદર વધારાની ફી વસૂલવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે વિરોધ કરવા માટે થઈને પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા દાદાગીરી કરવામાં આવી, વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી છે। જે પણ સાંસદ કે ધારાસભ્યને બોલાવવા હોય તેને બોલાવી લેવા કહ્યું છે, જેને પણ રજૂઆત કરવી હોય તેને રજૂઆત કરવા કહ્યું। ત્યારે પ્રિન્સિપાલ રવિકાંત ગોયલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। રવિકાંતજી, જે પ્રમાણે અત્યારે વિડીયો સામે આવ્યો છે, આપે વિદ્યાર્થીઓને ધમકાવ્યા? ના બેન, એવી વાત ખોટી છે સાહેબ। વિડીયો જે દેખાઈ રહ્યો છે અત્યારે વાયરલ થયો છે, આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે, સોશિયલ મીડિયાની અંદર છે, એની અંદર દેખાઈ રહ્યું છે કે આપ ધમકાવી રહ્યા છો। ના, હું વિદ્યાર્થીઓને કોઈ દિવસ ધમકાવતો જ નથી મેડમ। તો સાહેબ આ તમારી જગ્યાએ કોઈ બીજું છે? એમાં મારો અવાજ છે કે નહીં તમે જોઈ લો, હું તમારી સાથે વાત કરું જ છું અત્યારે। સાહેબ તમે દેખાઈ રહ્યા છો અને તમે જ્યારે એમ કહી રહ્યા છો કે ચામડી ઉધેડી નાખીશ, શું વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય છે? એ મારો અવાજ જ નથી મેડમ। સાહેબ વિડીયો છે, આ ઓડિયો નથી, આ ઓડિયો ક્લિપ વાયરલ નથી થઈ, આ વિડીયો સામે આવ્યો છે ને એમાં તમે દેખાઈ રહ્યા છો સાહેબ। એમાં હું છું જ નહીં મેડમ। અચ્છા, એટલે તમે એવું કહી રહ્યા છો કે આ વિડીયોની અંદર તમે છો જ નહીં, આ વિડીયો એમને મોફ બનાવવામાં આવ્યો છે? એમાં પાછળથી અવાજ કોનો છે મને ખબર નથી, હું તમારી સાથે વાત કરું છું અત્યારે પણ। હા, તમે મારો ઈ વિડીયોની અંદર જે અવાજ છે ઈ તમે અવાજને તમે ઓળખો અને હું તમારી સાથે અત્યારે લાઈવ વાત કરી રહ્યો છું જી બરાબર। જે મારો વિડીયો છે ઈ મારો વિડીયો ઈ છે કે મેં બાળકોને એ કીધું હતું કે ભાઈ તમારે અત્યારે જે છે તમે રીવાબાના કોન્ટેક્ટમાં છો, એવા મેસેજ જે છે ઈ વાયરલ થયા છે। એને મેસેજ મારી પાસે પણ છે કે અમે રીવાબાના કોન્ટેક્ટમાં છીએ, પૂનમબેન ના પીએ સાથે વાત થઈ છે, લેખિતમાં ફરિયાદ કરવાની છે। એના સંદર્ભમાં મેં જે બાળકોને કહ્યું છે કે બેટા તમારે એમની સાથે મળવું હોય તો તમે કહો તો આપણે એમની સાથે પણ મળી લઈએ।
બરાબર, પણ એ જે બીજા જે વિડીયો અમુક જે વાયરલ થયા છે એમાં તમે જો હું બેટા બેટા તરીકે જ વાત કરું છું, જે મારો હકીકતમાં અવાજ છે. બીજાની અંદર બીજા વિડીયોની અંદર જે એડિટિંગ કરેલો અવાજ છે એ કોનો છે એ મને ખબર નથી મેડમ. તો સાહેબ એક વાત જણાવો, આ કોણ કરી શકે? શું કોઈ દુશ્મન છે તમારું એ કરી શકે? તો મેડમ એ તો મને હવે હું કેવી રીતના ઓળખી શકું કે કોણ કરી રહ્યા છે? હું તો તમારી જોડે વાત કરું, અત્યારે પણ વાત કરું છું, તમારી જોડે લાઈવ વાત કરું છું. તમે વાત કરતા મારી તાત્કાલિક તમને પણ અવાજ જે છે એ અલગ છે, અને અત્યારે હું જે વાત કરું છું એનો અવાજ તમે ઓળખી લ્યો એટલે તમને તાત્કાલિક ખબર પડી જશે. એક સામાન્ય માણસને પણ ખબર પડે કે સાહેબ આ મારો અવાજ નથી. એટલે તમે ચોખ્ખું એમ કહી રહ્યા છો, સ્પષ્ટ એમ કહી રહ્યા છો કે જે વિડીયો, જે ધમકાવાનો જે વિડીયો છે એ તમારો નથી. જે બીજો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં ધારાસભ્ય સાંસદને રજૂઆતની વાત કરી રહ્યા છો એ તમે છો, બરાબર? જ્યારે વિદ્યાર્થીઓ બારે હતા મેં એ લોકોને એટલી વિનંતી કરી હતી કે તમે બેટા ક્લાસરૂમમાં જાઓ, બરાબર, અને એ વિડીયો એ બાળકોના જે વોટ્સએપ ગ્રુપની અંદરના અમુક બાળકોએ મને ફોટા મોકલેલા હતા કે અમુક બાળકો જે છે એ એમાં ગ્રુપની અંદર એવા લખે છે કે અમે રીવાબા કોન્ટેક્ટમાં છીએ, પૂનમબેનના કોન્ટેક્ટમાં છીએ. તમે કે વાંધો નહીં, તમે એમના કોન્ટેક્ટમાં હો તો તમે કયો તો એની સાથે ત્યારે હું રજૂઆત કરી દઉં, બરાબર. ત્યારે પણ મારો ઈરાદો કોઈ માન્ય સંસદ સભ્યનો કે રીવાબા જાડેજાનો જે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી છે એમનો કોઈ માનહાનિ કે એને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. એમને તો મેં ત્યારે પણ વિદ્યાર્થીઓને મારી બાઇટ છે તમે હું એમાં જેની અંદર સ્પષ્ટ દેખાઉં છું તમે જોઈ લ્યો. હું એવી રીતના કહું છું બેટા મને બધી ખબર છે કે તમે કોના કોન્ટેક્ટમાં છો, તમે વિદ્યાર્થીઓ એકબીજાને ગ્રુપમાં મેસેજ કરો છો, બરાબર. આ લેવલે જયારે આપણે કોલેજની અંદર ભણતા હોઈએ ત્યારે આવી મેટર કોલેજના મેનેજમેન્ટ થ્રી, કોલેજના પ્રિન્સિપાલ થ્રી એની પાસે રજૂઆત કરવાની હોય. અનનેસેસરી આનો બાઇટ વિડીયો આવી રીતના બાઇટ વિડીયો રિલીઝ કરવાનો કે ભાઈ કોઈને આવી રીતના કરવાનો એનો તો કોઈ આ તો આ બધું પછી શું છે કે બેન એક પછી એક બેચરાતું જાય. ઠીક છે, ચલો વિડીયો બરાબર છે, તમે કહી રહ્યા છો કે જે અન્ય વિડીયો જે સામે આવી રહ્યો છે એ તમારો નથી, તમારો ઓડિયો એમાં નથી, પરંતુ આ વિદ્યાર્થીઓને વિરોધ શા માટે કરવો પડે? આ વિદ્યાર્થીઓ વિરોધ શા માટે કરી રહ્યા છે? મેડમ એમાં એવું છે કે અમુક જે પેલા જે ફીસ જે છે એક તો ટ્યુશન ફીસ હોય છે, બરાબર, અને એના ઉપરની છે આપણે 15,000 રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લેતા હતા. એની અંદર આપણે 15-20 જાતની સુવિધાઓ છોકરાઓને બાળકોને આપતા હતા, બરાબર. જાણે કે આજે કોલેજનો ક્યાંક પર ટૂર હોય કે કોઈ પિકનિક હોય તો આપણે ટ્રાન્સપોર્ટેશન એની અંદર આપતા હતા, એ ટોટલી ફ્રી ઓફ હતો. હવે વિદ્યાર્થીઓને એમ કહેવાનું છે કે જે 15,000 રૂપિયા તમે અમારી પાસેથી ઉઘરાવો છો એ ન ઉઘરાવો. ટ્રાન્સપોર્ટેશનના જે વિદ્યાર્થીઓને આપવા જે પિકનિકમાં જાય ને ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે એને તમે બિલ આપી દો, એમાં પણ અમે રાજી છીએ, એમાં વાલી પણ સંમત છે, બરાબર. તો પછી મેં કીધું આટલી બાબત જ હતી ખાલી, તો તમારે આ વસ્તુ પેલા કેવી જોઈએ. તમે અહીંયા લખીને આપો, વહાં લખીને આપો, એબીવીપી ને બોલાવો, ઓલું બોલાવો, તો આ વસ્તુ તો મેટર જે છે અંદરો અંદર જ વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સોલ્વ થઈ જાય એમ હતી. તો પછી આ સોશિયલ મીડિયાની અંદર અહીંયા બોલાવીને પ્રકરણ કરવાની જરૂર શું હતી એ મને ન સમજાતું. બિલકુલ, અને બિલકુલ પ્રિન્સિપલ સર, હાજી ઠીક છે, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.